સેવાલિયા મામલતદાર કચેરીમાં વહીવટ કથળ્યો. જન્મ મરણના દાખલા માટે પ્રજાને ભારે હાલાકી. ખેડા જિલ્લાના સેવાલિયા ખાતે આવેલી મામલતદાર કચેરીમાં વહીવટી સ્થિતિલતાને કારણે પ્રજાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગળતેશ્વર તાલુકાની આ કચેરી હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે. સરકાર દ્વારા સેવા સેતુ અને ડિજિટલ ઇન્ડિયા જેવી યોજનાઓના દાવાઓ વચ્ચે અહીંથી હકીકત વિપરીત જોવા મળી રહી છે. જન્મ અને મરણના દાખલા મેળવવા માટે લોકોને મહિનાઓ સુધી રાહ જોવી પડી રહી છે, જ્યારે નિયમ મુજબ આ કામ સમયસર પૂર્ણ થવું જોઈએ. ગામડાઓમાંથી ભાડું ખર્ચીને આવતા લોકો આખો દિવસ કચેરીની બહાર રાહ જોતા રહે છે. ખેતી અને મજૂરી કામ છોડીને આવનાર નાગરિકોમાં તંત્રની આ કાર્યપદ્ધતિ સામે રોષ ફાટી નીકળ્યો છે. મરણના દાખલા વિના વારસાઈ અને વીમા સંબંધિત કામો પણ અટકી પડ્યા છે. સ્થાનિક લોકો દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો નજીકના સમયમાં કચેરીના વહીવટમાં સુધારો નહીં થાય તો ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે. આ મામલે મામલતદાર એપી જોશીએ જણાવ્યું હતું કે મુદ્દો તેમના ધ્યાન પર આવ્યો છે અને શક્ય તેટલી વહેલી તકે જન્મ મરણના દાખલાઓ જારી કરવા પ્રયત્ન કરવામાં આવશે.